તો બનાસકાંઠા વાવના બુકણામાં ખેડૂતની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોતાની પત્ની સાથે આડા સંબંધ લઈને ખેતમજૂરે હત્યા કરી હતી। ભાગ્યા તરીકે કામ કરતા ખેતમજૂરે હત્યાને અંજામ આપ્યો। આરોપી શામળા ભીલ બાડમેરના ભલેસર ગામનો વતની છે। પોલીસે આરોપી શામળા ભીલની બીજા જ દિવસે ધરપકડ કરી। રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં હતો આરોપી શામળા ભીલ। બુકાણા ગામે અભાજી સુજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે। આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસડીપીઓ શ્રી દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા। તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે।